સુરત શહેરના વરાછા વિસ્તારમાં સસ્તા સોનું આપવાની લાલચમાં એક ટોળકી દ્વારા બોગસ આંગળીયા પેઢી ઊભી કરી 87 લાખની છેતરપિંડી કરાઈ હોવાની ઘટના સામે આવી છે। પોલીસે ચુસ્ત કાર્યવાહી કરી 2 લોકોની ધરપકડ કરી છે। સુરત શહેરના વરાછા વિસ્તારમાં સસ્તામાં સોનું અપાવવાની લાલચે એક ટોળકી દ્વારા બોગસ આંગળીયા પેઢી ઊભી કરી ₹87 લાખનું છેતરપિંડી કરાઈ હોવાની ઘટના સામે આવી છે। આ મામલે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે ચુસ્ત કાર્યવાહી કરી 2 લોકોની ધરપકડ કરી છે। ફરિયાદીનું કહેવું છે કે આરોપીએ તેમને વિશ્વાસમાં લઈ સસ્તા દરે સોનું આપવાનું વચન આપ્યું હતું અને ત્યારબાદ તેમની પાસેથી રોકડ ₹87 લાખ બોગસ આંગળીયા પેઢી ખાતે જમા કરાવ્યા હતા। પછી ટોળકીના સભ્યએ ત્રીજા માળેથી આ રૂપિયા નીચે ફેંક્યા અને ભાગી છૂટ્યા હતા। આખી ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેને આધારે વરાછા પોલીસે તપાસ કરી 2 ઇસમોને ઝડપી પાડ્યા છે। આરોપી પાસેથી પોલીસે ₹5 લાખ રોકડ પણ કબજે કરી છે। પોલીસે આ ટોળકીના અન્ય સભ્યો અને ગુનામાં વપરાયેલા અન્ય પુરાવાની શોધખોળને લાગી છે। આ ઘટનામાં શહેરમાં ખળભળાટ મચી લીધો છે અને લોકોને આવી સ્કીમો સામે સાવચેત રહેવાની ચેતવણી આપવામાં આવી છે। શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદી સાથે સસ્તામાં કસ્ટમમાંથી મળેલું સોનું સસ્તા ભાવમાં આપી અને છેતરપિંડી કરવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે। સમગ્ર ઘટનાની હકીકત જોતા આ કામના ફરિયાદી પાસેથી આરોપીઓએ પોતે ગુનાહિત કાવતરાના ભાગરૂપે આંગળીયા પેઢી દર્શાવી અને કસ્ટમમાંથી મળેલું સોનું સસ્તા ભાવે આપવાનું વાત કરી અને ઓછામાં ઓછું 1 કિલો સોનું લેવું પડશે અને એના ઉપર ડિસ્કાઉન્ટ આપી અને ફરિયાદી પાસે 87 લાખ રૂપિયા વરાછા વિસ્તારમાં એક આંગળીયા પેઢીમાં તમે ચૂકવી દો એમ કહી અને એ નાણાંની ચૂકવણી કરાવી અને પોતે સોનું નહીં ચૂકવી અને ફરિયાદીને અન્ય જુદી જુદી જગ્યાએ સોનાની ડિલિવરી માટે મોકલી અને મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી અને નાસી જઈ ગુનો કર્યા અંગેની ફરિયાદ નોંધવામાં આવેલી। આ કામે વરાછા પોલીસે ગુનો નોંધાતા તપાસ હાથ ધરી કુલ 4 આરોપીઓની ધરપકડ કરેલ છે અને હાલ તપાસ ચાલુ છે। આમાં કુલ 8 આરોપી છે, એ પૈકી 4 આરોપીઓની ધરપકડ કરેલ છે તેમજ આરોપીઓના રિમાન્ડ મેળવવાની પણ કાર્યવાહી હાથ ધરેલ છે। સર, બોગસ જે આંગળીયા પેઢી હતી તેની અંદર રૂપિયા બી ફેંકતા નજરે પડે છે સીસીટીવીમાં અને આરોપી નીચે દેખાય। તપાસ દરમિયાન આરોપીએ પોતે ગુનાહિત કાવતરું રચી શોર્ટ ટાઈમ માટે આંગળીયા પેઢીની ઓફિસ ખોલી અને તેમાં પૈસા ટ્રાન્ઝેક્શન પેટે લઈ લીધા અને એ પૈસા લઈ અને ફરી ઓફિસ બંધ કરી અને ભાગી ગયેલ છે। એટલે એક પ્રી પ્લાન કોન્સ્પિરેસી કરે છે।